નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે મગફળીમાં આવતા સફેદ મુંડા વિશેની. તો આમ જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં કે જ્યારે 2001ની સાલમાં બીટીનું આગમન થયું ત્યારથી લઈ અને શ્વેત ક્રાંતિ એવી બીટી કપાસનું વાવેતર વધ્યું અને ઉત્પાદન પણ સારું મળ્યું અને ઘણું બધું ગામડાઓની પ્રગતિ પણ થઈ. પણ દિવસે દિવસે એવું થયું કે જે એના સિસ્ટમ હતી 80-20ના રેશિયા પ્રમાણે અને જે જીવાત સામે આપણે બીટી હતું તો એમાં પ્રતિકારક શક્તિ કેળવી અને જીવાત પણ એમાં આવી ગઈ અને ગુલાબી ઈયળનો ભયંકર એટેક આવતા દિવસે દિવસે ઉત્પાદન ઘટતું ગયું. તો અને ત્યાર પછી પાકની ફેરબદલી થઈ, પાકનું વિકલ્પ ખેડૂતો ગોતતા હતા, ભાવ વિચારતા હતા. એમાં મગફળીનું આગમન થયું. મગફળીમાં જોઈએ તો કે જૂની વેરાયટીઓ બધી જેલ છે, આ પછી હાંડિયો છે, પછી આ ઘોઘાલા છે, આવી બધી વેરાયટીઓ જે હાલતી હતી કે જે 5-5 મહિને પાકતી હતી અને ઉત્પાદન ઓછું આવતું. ત્યાર પછી આપણે જુનાગઢ સંશોધન કેન્દ્ર NRCG નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ જે જુનાગઢ છે એની અલગ અલગ વેરાયટીઓ બધી આવતા અને બીજા રાજ્ય સરકારની પણ મગફળીની વેરાયટીઓ આવતા જે રોગ પ્રતિકારક શક્તિ પણ હોય અને ઉત્પાદન પણ આપતી હોય એવી બધી વેરાયટીઓમાં આપણે જોઈએ તો કે 128 છે, 32 નંબર, GJG 32 છે, 39 નંબર છે, 22 નંબર છે. આ બધી વેરાયટીઓ આવતા ઉત્પાદન મગફળીનું વધ્યું. રોગનું પ્રમાણ જે સફેદ ફૂગ 20 નંબરમાં આવતી હતી, બીજી વેરાયટીઓમાં સફેદ ફૂગનું પ્રમાણ ઓછું છે, ટીકા ગેરુનું પ્રમાણ પણ ઓછું છે. તો આ બધી વેરાયટી આ બધાને હિસાબે ઉત્પાદન જે આપણે વીઘે 15-20 મણ મળતું હતું 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે અને 20 કિલોના મણ પ્રમાણે જોઈએ તો એ ઉત્પાદન આપણને 30 મણ, 32 મણ, 35 મણ, 40 મણ, 45 મણ સુધીના ઉત્પાદન અમુક ધ્રોલ તાલુકાના જે ગામડા લખતર મજોટ છે ત્યાં જોઈએ તો કે 45, 52 મણ સુધીના પણ ઉતારા મળેલા છે. તો આવી રીતે પછી ભાગ્યા ઉપર જવામાં કે ભાગ્યાને આપણે ભાગવી જમીન આપવી છે તો ભાગ્યા જે કે એ વાવવું પડે. હવે આપણે એમ કહીએ કે મારે કપાસ વાવવો છે 30 વીઘાનો 30 વીઘાની મગફળી વાવવી છે તો ભાગ્ય ખાલી એમ કે મારે 30 વીઘા તમારું વાવવા રાખવું છે અને કપાસવાળું નથી રાખવું. તો પણ મજબૂરી આવી કે ખેડૂતોને કે કપાસ કાઢી અને કપાસ કેન્સલ કરી અને મગફળી વાવવી પડી. બીજું કે વરસ સારા થતા કે ચોમાસું પાક ઉપરાંત શિયાળુ પાક પણ લઈ શકાય. ખર્ચની બાબતમાં જોઈએ તો કે કપાસમાં જેટલા છંટકાવ કરવા પડે છે એટલા છંટકાવ કરવા પડતા નથી. એક ઇનિશિયલ એટલે કે શરૂઆતનો જે ખર્ચો છે કે 10 વીઘાની મગફળી વાવી હોય તો 10 થી 15 મણ દાણા જોઈએ, પછી મોટા દાણાવાળી હોય તો વધુ જોઈએ, ઝીણા દાણાવાળી હોય તો ઓછી જોઈએ. તો એ ખર્ચ વધારે થતો હતો પણ હવે બધા ખેડૂતો વાવતા થતા પોતાનું પણ બિયારણ એમાં ચાલે છે. તો આવી રીતે મગફળીનું વાવેતર વધતું ગયું. તો સામે જે મુંડા માટે વાત કરીએ તો એપોગોનિયા રાકા કરીને જે એની પ્રજાતિ છે એ પ્રજાતિનું પણ આગમન થયું. કેમ કે જૂની જે પ્રજાતિ આવતી હતી કે એનું બીટલ પણ મોટું હોય, એની ઈયળ જે આવે એ પણ મોટી હોય. હવે જ્યારે આ જે પ્રજાતિ આવી કે એની ઈયળ નાની હોય, બીટલ નાનું હોય અને જે જૂની પ્રજાતિ છે 1 વર્ષમાં એકવાર એનું જીવન ચક્ર પૂરું કરતું હતું. આ જે નવી પ્રજાતિ છે 1 વર્ષમાં 2 થી 3 વાર એનું જીવન ચક્ર પૂરું કરે છે. ઘણી વખત એને અનુકૂળ વાતાવરણ હોય તો એક જ પાકમાં 2 થી 3 વાર એનું જીવન ચક્ર પૂરું કરે. હવે આની ઓળખની વાત કરીએ તો કે આના જે કોસેટા હોય એ કોસેટા બ્રાઉન કથાઈ કલરના જમીનમાં પડેલા હોય છે. પહેલો જ વરસાદ જ્યારે થાય, ભેજવાળું વાતાવરણ મળે એટલે કોસેટામાંથી બીટલ થઈ બહાર નીકળે છે. જે બીટલ છે એ આપણે શેઢા પાળે કંઈ ઝાડ છે કે લીમડો છે, બાવળ છે, બોયડી છે, ખાખરો છે, ગુંદો છે, પીપર છે, પીપળો છે, આ જે કંઈ ઝાડ હોય એ ઝાડ ઉપર એ બીટલ ઉડી અને બેસે છે. રાત્રે નર અને માદા મેટિંગ કરી અને એના પાંદડા ખાય છે અને ત્યાર પછી મેટિંગ કર્યા પછી જે માદા બીટલ છે એ જે પોચી જમીન લાગે એટલે કે સાહે ચડી જાય છે કે સાહે ઈંડા મૂકતું જાય અને 2-3 દિવસ સુધી એને ઈંડા મૂકવાનો સમય ચાલે છે. ત્યાર પછી ઈંડામાંથી સેવાય અને ઈયળ થાય. ઈયળમાંથી કે જે આપણે જે મુંડો કહીએ છીએ સફેદ ધેણ એ ડેવલપ થાય અને એ જમીનજન્ય છે અને એ જે છે એ જમીનની અંદર જે રહેલો મૂળ છે એ મૂળ કાપે છે, મૂળને ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે મૂળ કાપી નાખે છે. હવે આપણે અગાઉ વિડીયોમાં પણ જણાવેલું છે કે જમીનજન્ય કાંઈ પણ રોગ અને જીવાત હોય એ ફક્ત રાસાયણિક કે ફક્ત જૈવિકથી નિયંત્રણ કરવી અઘરી છે. એના માટે આપણે સંકલિત નિયંત્રણ પદ્ધતિ અપનાવીએ તો જ મેળ આવે. એટલે તો જ આપણે એમાં થોડું ઘણું આપણને કંટ્રોલ મળે, રાહત મળે. બીજને પટ મારવો, ઊંડી ખેડ કરવી કે આ તે બધું ઘણા બધા પરિબળોને આપણે ચર્ચા કરીશું. હવે
જે આ જે ઈંડા મૂકે છે, હવે પહેલી વસ્તુ તો એ છે સંકલિત નિયંત્રણમાં કે જ્યારે વરસાદ પડે, હમણાં આપણે મે મહિનામાં માવઠું થયું તો ઘણા બધા સમાચાર આવતા હતા કે ભાઈ આમાં ઝાડવે બીટલ પાન ખાયેલું દેખાય છે. તો એમાં પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે વિડીયોમાં એમ કે ભાઈ એની ઉપર આપણે કોઈ પણ ક્લોરોપાયરીફોસ છે કે ઇમામેક્ટિન છે કે આનો છંટકાવ કરી અને બીટલને આપણે કંટ્રોલ કરી દઈએ તો પણ આપણને ફાયદો થાય. બીજું કે ખેતરમાં એકાદ જગ્યાએ લાઇટ રાખી અને લાઇટની નીચે એક તગારામાં પાણી અને પાણીમાં જંતુનાશક દવા અથવા કેરોસીન ડીઝલ નાખી અને મૂંડાને આપણે મારી નાખી, એ પણ આપણને નિયંત્રણ થાય. ઉનાળામાં જ્યારે તાપમાન હોય, તડકા પડતા હોય ત્યારે ઊંડી ખેડ કરેલી હોય તો તાપમાં જે કોસેટા આવી જાય એ પણ તો મરી જાય છે. બીજું કે જ્યારે ખેડ કરેલું ખુલ્લું ખેતર હોય ત્યારે બીજા કાબર છે, બગલા છે, ઘણા બધા પક્ષીઓ ખેતરમાં આટા મારતા હોય તો એના ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ પણ આપણને નિયંત્રણ થાય. બીજું કે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે અચૂક કોઈ પણ સારી જંતુનાશક દવાનો પટ મારી અને પછી જ વાવેતર કરવું. એમાં આપણે વાત કરીએ તો ઇમિડા ક્લોરપ્રિડ 30.5% પણ પટ મારી શકાય. ઇમિડા 40% અને ફિપ્રોનિલ 40% જે આવે છે એનો પણ પટ મારી શકાય. થાયોમિથોક્ઝામ 25%નો પણ પટ મારી શકાય. થાયોમિથોક્ઝામ 30% એફએસનો પટ પણ મારી શકાય. આમાંથી આ બધાના પટ સારા જ છે. હવે જનરલી વધારે પડતું ચાલતું હોય તો આપણે વાત કરીએ કે થાયોમિથોક્ઝામ 30% એફએસ એટલે કે જે લિપિડ છે એ 20 કિલો દાણાએ વાત કરીએ અથવા 1 કિલોએ જોઈએ તો કે 5 ml થી લઈ અને 10 ml સુધીનો પટ મારી શકાય. હવે ઘણીવાર એવું થાય કોસ્ટ વાઇઝ આપણે જોતા હોઈએ છીએ તો 20 કિલોએ 100 ml રાખી અને પટ મારીએ તો આપણને મહિનો 1.5 મહિનો જેવું પરિણામ મળે છે. 150 ml જેવું પટ મારીએ તો આપણને 2-2.5 મહિના સુધી પરિણામ મળે છે. અને 200 ml રાખીએ તો આપણને પરિણામ વધુ મળે છે. પણ એમાં રિસ્ક એવું પણ પડે છે કે ઓછો વરસાદ હોય, ઓછું ભેજનું પ્રમાણ હોય તો આપણને એમાં ઉગાવવામાં કેવડાવે છે, ઉગ્યા પછી બગડી જતું હોય, આ બધા પ્રોબ્લેમ આવતા હોય. અને સાથે જ્યારે કાળી ફૂગ માટે કોઈ ફૂગનાશકનો પણ પટ મારવાનો હોય ત્યારે પ્રમાણ વધી જાય તો ઉગવામાં પણ કેવડાવતું હોય. એટલે આઈડિયલી જે થાયોમિથોક્ઝામ 30% એફએસ જે લિપિડ છે એને આપણે 100 થી 150 ml 1 મણ દાણા એટલે કે 20 કિલો દાણાએ પટ મારી અને બીજું જે ફૂગનાશક હોય કે એ ફૂગનાશકની માત્રા પ્રમાણે એ બે મિક્સ કરી અને એક સાથે પણ પટ મારી શકાય. પટ મારી અને દાણાને સૂકવી અને ત્યાર પછી વાવેતર કરી શકાય. ત્યાર પછી બીજું જે ક્લોરોફાયરીપ્રોસ ગ્રેન્યુલ છે, કાર્બોફ્યુરાન જે કે ફ્યુરાડાન અલ્ટ્રા કરીને જે પ્રોડક્ટ આવે છે એફએમસીની, એને પણ આપણે જમીનમાં ખાતર સાથે વાવી શકાય, પાછળથી ઉપર ઉડાડી શકાય. ક્લોરોનું જે ગ્રેન્યુલ છે એ પણ વાવી શકાય. ફેનવલ રેટનું જે પાવડર આવે છે એ પણ વાવી શકાય. તો આવી રીતે રાસાયણિકમાં એ પણ કરી શકાય. જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, વરસાદી માહોલ હોય ત્યારે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો કે મેટારિઝમ એનિસોપ્લી કે મેટારિઝમ જે બેક્ટેરિયા જે ફૂગ આધારિત જે વસ્તુ આવે છે એને આપણે પણ આ જમીનમાં કોઈ પણ સેન્દ્રિય ખાતર કે મિક્સ ખોળ સાથે આપી અને એને આપી શકાય કે જેનાથી મૂંડા જે ટચમાં આવે તો એ મરે છે. તો મૂંડા માટે શરૂઆતથી લઈને આ બધી પ્રક્રિયા કરેલી હોય તો જ આપણને રાહત મળે છે. થોડું ઘણું એકાદી પ્રક્રિયા આપણે ખાલી પટ મારવાની કરીએ છીએ પણ ઘણી વખત એવું થાય કે મહિનો 1.5 મહિનો સુધી આપણને પરિણામ મળે છે. ત્યાર પછી આપણે લેમડા પ્લસ થાયો પુષ્કળ પીવડાવીએ છીએ, બેક્ટેરિયા નાખીએ છીએ પણ બહુ એવું કાબૂમાં આવતું નથી. તો આવી રીતે જે મૂંડા છે એ ઘણા બધા આપણે જોતા હોય સોશિયલ મીડિયામાં કે મૂંડા છે એ મોટા ગુંડા છે ખેડૂતોના, પણ નુકસાન પણ એટલું કરી જાય છે. અને ઘણી વખત આપણે જોયું તો કે 20% લઈને 80% સુધીના ખેતર એમાં ખાલી થઈ ગયેલા છે. તો મૂંડા માટેનું સાવચેતી કે આપણી જે શેઢે પાળે ઝાડવા છે ત્યાંથી એનું નિદર્શન કરી અને આપણે માવજત કરી તો આપણે નુકસાનમાંથી ઘણું બધું બચી શકીએ. તો આ હતી આપણે સફેદ મૂંડા એટલે કે ધેણ ડોળ વિશેની માહિતી. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.